आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। कि सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। कि सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं। समाचार मिले, बंदियों को छुटकारा मिले, अंधों को दृष्टि मिले, कुचले हुए छुड़ाए जाए। कंगालों को सुसमाचार मिले, बंदियों को छुटकारा मिले, अंधों को दृष्टि मिले, कुचले हुए छुड़ाए जाए। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं। किया। कि सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं।
जिंदगी में करे तू देरी, प्यार से ढाके मेरी गलतियां, रखे मुझको अपने पंखों तले, हर आंधी में हर तूफान में। जैसा भी मैं था मुझे अपना लिया, तू ही है मेरा सहायक पिता। तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया दया कम ना होगी। रखता ना तू मेरे पापों का हिसाब, अनजान था तुझसे तब भी किया तूने प्यार। मेरा हृदय तूने है खोला, गुनाहों में मुझे कभी ना तोला। जैसा भी मैं था मुझे अपना लिया, तू ही है मेरा सहायक पिता। तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया दया कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया कभी कम ना होगी, तेरी दया दया कम ना होगी। હલો ફ્રેન્ડ્સ, પ્રભુ ઈસુના અતિ પવિત્ર અને પરાક્રમી નામમાં તમને ગ્રીટ કરું છું આ સમયે. અને સાથે સાથે હું બિશપ સાહેબ સિલ્વાન્સ સાહેબનો સરનો ખૂબ આભાર માનું છું કે તેઓ મને આ ઓપોર્ચ્યુનિટી આપે છે તમારી સાથે પ્રભુના વચન શેર કરવાને માટે. સાથે ભાઈ લિયોન જે આ સ્ટુડિયોમાં સતત મહેનત કરે છે અને આ જે વિડીયો રેકોર્ડિંગ છે એ પણ એમના હસ્તે જ થઈ રહ્યું છે, માટે એમની ધીરજના માટે પણ હું એમનો આભાર માનું છું. પ્રભુ એમને આશીર્વાદથી ભરપૂર કરે અને વાપરે. પણ આ સૌથી વધારે તો હું ઈશ્વર પિતાનો ખૂબ આભાર માનું છું કે જો એ મને આ પ્રભુના વચન શેર કરવા માટે નિમિત્ત ના રાખે, મને એક ઇન્સ્ટ્રુમેન્ટ બનીને એમના હાથમાં ના રાખે, તો મિત્રો આ કશું શક્ય છે નહીં. તો આ સમયે પ્રભુનો આભાર માનતા, સ્તુતિ કરતા આપણે આ પ્રાર્થનામાં નમીશું અને ત્યાર પછી પ્રભુના વચનો તરફ જઈશું. એક નાની બાઇબલ સ્ટડી છે, એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, મને પોતાને પણ બહુ જ રસપ્રદ લાગી હતી અને હું ચોક્કસ માનું છું કે તમને પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગશે. પ્રભુનું વચન છે મિત્રો, અને ઇન્ટરેસ્ટિંગ કેમ ના હોય. પ્રાર્થના કરીએ. સર્વજ્ઞાની અમારા ઈશ્વર પિતા, તમારી સ્તુતિ કરું છું, તમને માન ને મહિમા આપું છું, કેમ કે તમે દેવ છો,
તમે પ્રભુ છો, તમે ઈશ્વર પિતા છો, અને હરેક સમય હરેક ક્ષણ પ્રભુ તમે અમારી સાથે રહો છો, માટે પણ તમારો આભાર જ માનું છું. પ્રેમાળ પ્રભુ, આ સમયે તમારા વચનોમાંથી કેટલીક બાબતો અમે શીખવા માંગીએ છીએ, અને તે માટે પ્રભુ તમારી કૃપા માંગી લઈએ છીએ કે તમે અમને દોરો અને અમને એકાગ્રતા આપો કે જેથી કરીને તમે શીખો અને અમે શીખીએ, અને એટલું જ નહીં પરંતુ જીવનમાં ઉતારનારા બનીએ. અમે સગડા તમારા હાથોમાં સોંપાઈએ છીએ, જે હાથો અમારા માટે ગ્રેટ સિક્યોરિટી અને સેફટી છે. ઇન જીસસ પ્રેશિયસ નેમ વી પ્રે. આમેન. પ્રભુના વચનો તરફ જઈએ, અને હું પહેલાં ઇંગ્લિશમાં વાંચીશ. જેનેસિસ ચેપ્ટર 2 verse 15 to 17. Genesis 2, 15 to 17. And the Lord took the man and put him into the garden of Eden to dress it and to keep it. And the Lord commanded the man, saying, Of every tree of the garden thou mayest freely eat, but of the tree of the knowledge of good and evil thou shalt not eat of it. For in the day that thou eatest thereof, thou shalt surely die. અને એ જ પ્રમાણે પ્રભુનું વચન ગુજરાતીમાં આપણે જોઈએ, અને તે તો છે ઉત્પત્તિનું પુસ્તક, તેનો 2 અધ્યાય અને તેની 15 થી 17 કલમ. અને એદનવાડી ખેડવાને તથા તેનું રક્ષણ કરવાને યહોવા દેવે માણસને તેમાં રાખ્યો. અને યહોવા દેવે તે માણસને એવો હુકમ આપ્યો કે વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર, પણ ભૂલું ભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. મિત્રો, આપણા સૌના જીવનમાં, હરેક ઇન્ડિવિજ્યુઅલ, એવરી પર્સન, દરેક વ્યક્તિના જીવનમાં એવી કંઈક બાબત છે, ઓકે, કંઈક બાબત છે, કોઈક વ્યક્તિ છે, કોઈક મેટર છે, એવી એક ડીપ ડિઝાયર છે વ્યક્તિના જીવનમાં, એના હાર્ટમાં, એના માઇન્ડમાં, જે એને મળતી નથી. ઓકે, એ ગ્રાન્ટ નથી કરતા પ્રભુ, અને એ પ્રભુ એને રિઝર્વડ રાખે છે, નોટ ગ્રાન્ટેડ એટ ઓલ. અને તમે ગમે તેટલી સ્ટ્રેટેજીસ કરો, ગમે તેટલા પ્રયત્ન કરો, નો મેટર હાઉ મચ યુ ટ્રાય, પણ એ ફળીભૂત થતું નથી, અથવા એ તમને મળતું નથી, અથવા એ વ્યક્તિ તમારા જીવનમાંથી ગાયબ થઈ જાય છે, અથવા હોતી જ નથી. અને એ મેટર ક્યાંની ક્યાં વિખરાઈ જાય છે, ખોવાઈ જાય છે, અને સમયની સાથે સાથે, સમયના વહેણની સાથે સાથે એ ભૂલાઈ પણ જાય છે. પણ એવી કેટલીક મેટર્સ છે જે ખરેખર યાદ રહેતી હોય છે. દરરોજ યાદ ના આવે, પણ બહુ બધી વાર યાદ અપાવે આપણને કે આ વસ્તુ રિઝર્વ રાખી પ્રભુએ જો તને ગ્રાન્ટ ના કર્યું, ખ્યાલ આવે છે, ગ્રાન્ટ નથી કર્યું, તને એ વસ્તુ ના આપી, તને એ વ્યક્તિ જીવનમાં નથી આપી, તને એ ઇવેન્ટ જીવનમાં નથી આપી. તો એવી રીતે મને મારી લાઈફની વાત યાદ આવે છે કે પ્રભુ મને અસંખ્ય દેશોમાં, આ શબ્દ બહુ સ્ટ્રેસવાળો છે, કે અસંખ્ય દેશોમાં પ્રભુ મને લઈ ગયા, એટલે હદ સુધી કે જગતના 4 કોન્ટિનેન્ટ્સ, એટલે 4 ખંડ પ્રભુ મને ટ્રાવેલ કરાયું છે, અને 4 ખંડમાં સુવાર્તાનું કામ હું કરી શકી છું. અને એટલી હદે હતું, તો તમને શેર કરીશ તો ખ્યાલ આવશે કે જ્યારે 3જી વખત પાસપોર્ટ લેવા ગઈ, 3જી ન્યૂ પાસપોર્ટ, કારણ કે પેલી 2 ભરાઈ ગઈ હતી, પેક થઈ ગયેલી વિથ ડિફરન્ટ કન્ટ્રીઝ અને વિઝાના સ્ટેમ્પ્સ વગેરે. અને 3જી વખત લેવા ગઈ ત્યારે પેલા ભાઈએ કહ્યું કે બેન, આ તો બહુ ગજબ કહેવાય, તમે વારે ઘડી આવો છો અને તમારી આ 2 પાસપોર્ટ છે તો ભરાઈ ગઈ જુદા જુદા કન્ટ્રીઝની. તો કે એવું કરો, આ વખતે તો તમે જમ્બો પાસપોર્ટ લઈ લો. એટલે મને થોડું વિચિત્ર તો લાગ્યું, મેં કહું હવે કયા દેશ હશે ખબર નથી, પણ મેં એમને હા પાડી કે એનો ચાર્જ જુદો છે, પણ તમે એ ભાઈ પાસપોર્ટ લઈ લો. અને મિત્રો, એમાં પણ ઘણા બધા કન્ટ્રીઝ ટ્રાવેલ કર્યા છે, પ્રભુ લઈ ગયા છે મને. આ વાત કેમ શેર કરી જાણો છો કેમ? કારણ કે જગતનો એક ખંડ છે,
ઇવન ઓસ્ટ્રેલિયા પ્રભુ મને લઈ ગયા. એક ખંડ એવો છે કે જે પ્રભુએ રિઝર્વ રાખ્યો, નથી ખોલ્યો મારા માટે, નથી આપ્યો મને, અને તે છે સાઉથ અમેરિકા. અને બ્રાઝિલનું ઇન્વિટેશન હતું, બધું તૈયાર હતું, પણ સમહાઉ ઇટ ડીડ નોટ વર્ક. અને આજે એ રિઝર્વડ જે ખંડ પ્રભુએ રાખ્યો છે, અથવા એ ખંડ પરના દેશો રાખ્યા છે, કેમ કે આફ્રિકા તો કેટલી 3 વખત તો હું ગઈ, અને જુદી જુદી ત્યાંની કન્ટ્રીઝમાં મને પ્રભુએ વાપરી, ઇન્ક્લુડિંગ મેડિકલ કોલેજીસને. ત્યાં જઈને મેં સેશન્સ લીધા, પ્રભુના વચન શેર કર્યા. પણ આ એક ખંડ જ્યાં કમ્પ્લીટ હતું બધું જવાનું, પણ એ વર્કઆઉટ ના થયું, તો ગોડ રિઝર્વ દેટ કોન્ટિનેન્ટ ફ્રોમ મી. મને નથી આપ્યો એ ખંડ. અને આવી જ્યારે વાત નીકળે ત્યારે મને ચોક્કસ રીતે યાદ આવે કે હા, જ્યારે કહેવાનું આવે છે ત્યારે એવું ના કહેવાય કે બધા ખંડ ટ્રાવેલ કર્યા, ઓલ ધ કોન્ટિનેન્ટ્સ, પણ આ એક કોન્ટિનેન્ટ છે કે જે હું નથી જઈ શકી. અને માટે ઘણી વખત જેમ કે તમને પણ અને મને પણ એક બહુ જ ઓબ્વિયસ, બહુ જ સાધારણ રીતે, બહુ જ દેખીતું એવો એક પ્રશ્ન આપણા મનમાં આવે મિત્રો, કે વાય, કેમ કે વાય, કેમ પ્રભુ મને આ ના આપ્યો ખંડ? બધું તો તૈયાર હતું. મારા હોસ્ટ મને ઇન્વાઇટ કરતા હતા કે તું આવ અને અહીંયા તું સેશન્સ લે અમારી સાથે, અને વી વોન્ટ અ ઇન્ડિયન વુમન. બધું તૈયાર, પણ પ્રભુ તમે એ કેમ વિથહોલ્ડ કરી દીધું? કેમ એ મારા માટે નથી આપ્યું, મને નથી આપ્યું? અને મિત્રો જાણો છો, એ જવાબ પ્રભુ પાસેથી જ લઈએ આપણે, કે વાય લોર્ડ, વાય નોટ ધ સાઉથ અમેરિકન કોન્ટિનેન્ટ? કેમ ના આપ્યો તમે? તો પ્રભુએ મારી સાથે વાત કરી હતી એવા સમયે, અને તે તમારી સાથે શેર તો કરું છું, પણ આપણે એક સર્ચ કરીએ કે પ્રભુના વચન આપણને એ મેટરમાં શું કહે છે, વાયના માટે શું જવાબ આપ્યો છે. તો પ્રભુના અનેક એટ્રીબ્યુટ્સ છે, ઓકે, એમના જે જુદા જુદા ગુણ કહો કે એમનું કેરેક્ટર કહો કે એને ડિફરન્ટ એટ્રીબ્યુટ્સ, એમાંનું એક એટ્રીબ્યુટ છે જે બહુ ઓબ્વિયસ છે, અને માટે તો હું ઊભી છું અહીંયા આગળ, માટે જીવિત છું, અને તે છે સર્જનહાર. તમારા અને મારા પ્રભુ એ ક્રિએટર ગોડ છે, ઓકે. હી ક્રિએટ્સ, અને એ કન્ટિન્યુ કરે છે. હી કન્ટિન્યુઝ ટુ ક્રિએટ. એ કોઈ જગ્યાએ થોભી નથી જતા, એક મિનિટ માટે કે કોઈક મેટર ચૂકી ગયા હોય એવું નથી. એ કન્ટિન્યુઅસલી અનસીઝિંગલી એ ક્રિએટ કરે છે. જેમ કે આજે અત્યારે જ્યારે હું બોલી રહી છું ત્યારે એવા સમયે પણ એવરી સેકન્ડ આ પૃથ્વીના કયા ખૂણે નથી જાણતા આપણે, પણ ખૂણે 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 ન્યૂ બેબીઝ આર બોર્ન. નવા બાળકનો જન્મ થતો રહે છે. ઇટ્સ ગોડ્સ ક્રિએશન. ઇટ ઇઝ ગોડ્સ ક્રિએશન. અને તે ઉપરાંત જાણો છો, બહુ વધારે ઇન્ટરેસ્ટિંગ, આ તો જીવિત થયું, બાળક એ તો જીવિત છે, એ અલાઇવ, ઓકે, અ હ્યુમન. આઈ વિલ નોટ સે બીઇંગ, બટ અ હ્યુમન ઇઝ બોર્ન એવરી સેકન્ડ. નોટ એક નહીં, પરંતુ કેટલાય. પણ સાથે સાથે વધારે ઇન્ટરેસ્ટિંગ તમારા અને મારા ક્રિએટર વિશે શું છે ખબર છે? કે એવરી ટાઈમ અ ન્યૂ સ્ટાર ઇઝ બોર્ન. નહીં માનતા તમે? એવરી ટાઈમ, ઓકે, નવા તારાનો જન્મ થાય છે. કયા તારા? આકાશમાં. આકાશમાં જે તારાઓ છે ને મિત્રો, એના પણ નવા નવા તારાના જન્મ થતા રહે છે. અને તમને ને મને નથી ખબર કે કેટલા સ્ટાર્સ, કોનું શું નામ, પરંતુ પ્રભુના વચનમાં ચોક્કસપણે કહેવામાં આવ્યું છે કે પ્રભુને તો એની સંખ્યા તો ખબર જ છે કે આટલા તારાનો જન્મ થયો, પણ સાથે સાથે એમને એક એકના નામ ખબર છે. ફ્રેન્ડ્સ, એટલું ગજબનું છે. અને તેને માટે આપણે જોઈ શકશો પછી તમારે સમય હોય ત્યારે કે ગીતશાસ્ત્ર 147 અને 4 કલમ, Psalm 147 and 4th verse, એમાં લખ્યું છે કે he calls them by name, કે સ્ટારને પણ નામથી બોલાવે છે, તારાને નામથી બોલાવે છે. આપણે કેટલા તારાના નામ જાણીએ છીએ? ગણી લખો, તમે આંગળી પર ગણી શકશો, હા ને? પણ પ્રભુ એવા ગજબના મહાન કલાકાર કહીએ, મહાન સર્જનહાર છે કે જે તારાઓને પણ નવા નવા તારાના જન્મ આપે છે. અને આપણે જે અત્યારે જોઈ રહ્યા છે, બોથ ધ હેવન્સ એન્ડ ધી અર્થ,
એ પણ પ્રભુનું ક્રિએશન છે. ઉત્પત્તિનું પુસ્તક એનો પહેલો અધ્યાય અને પહેલી કલમમાં લખેલું છે. એન્ડ હી ક્રિએટેડ ધ હેવન્સ એન્ડ ધી અર્થ. એ પ્રભુનું સર્જન છે. પણ જાણો છો, સૌથી વધારે જેને ક્રાઉનિંગ ગ્લોરી કહીએ, જેને સૌથી ઉચ્ચ કક્ષાની જે ક્રિએશન છે, જે સર્જન છે પ્રભુનું, એ તો છે મેન. વેન આઈ સે મેન, હું મેન કહું ત્યારે ધ વુમન ઇઝ ઇન્ક્લુડેડ. એટલે માણસનું સર્જન ઇટ ઇઝ ધ ક્રાઉનિંગ ગ્લોરી ઓફ ગોડ્સ ક્રિએશન. પ્રભુના સર્જનનું સૌથી શ્રેષ્ઠ એ સર્જન છે. હવે જેમ કે પ્રભુએ પોતે જે બધું સર્જન કર્યું, ઉત્પત્તિ 1 અને 1થી 31મી કલમ સુધી, એ એમણે પોતે એનાલાઇઝ કર્યું કે આપણે કંઈક બનાવ્યું હોય તો તરત જોઈએ છે કે આ વસ્તુ કેવી છે, કેવું થયું. એટલી હદે કે ઇવન ડસ્ટિંગ કર્યું હોય તોય પછી ડસ્ટિંગ કર્યા પછી પણ આપણે નજર તો કરીએ જ છે કે મેં કેવું કામ કર્યું છે, ઓકે છે. ધાર કે તમે એક આન્સર લખ્યો એક્ઝામમાં, તો પણ તમે એનો રિવ્યૂ કરો છો કે મારું બરાબર છે. તો એ ગોડલી નેચર છે આપણામાં. પ્રભુની પ્રતિમા પ્રમાણે તમે ને હું બન્યા છે, માટે એ પ્રકારે આપણે કરવાના છે જે પ્રભુએ કર્યું. કે પ્રભુએ એમનું પોતાનું બધું સર્જન જોયું અને એનાલાઇઝ કર્યું કે ના, આ તો બહુ જ સુંદર બન્યું છે. કેમ એનાલાઇઝ કર્યું મિત્રો જાણો છો? કેમ કે માણસને ત્યાં રહેવાનું હતું. અને માણસને કોમ્પેટિબલ બની રહે, જ્યાં એને રહેવાનું છે એ જગ્યા, એ સ્થળ, એ કોમ્પેટિબલ અનુરૂપ બની રહે. જેમ કે સુસંગત ધરાવે, કે હું જ્યાં રહું છું એ મારી સાથે સંગતમાં છે, મારી અનુરૂપ છે. માટે દેવે એ અદ્ભુત ક્રિએશન કર્યું, ઉત્પન્ન કર્યું બધું. અને એનાથી વિશેષ શું ખબર છે? કે ઈડન ગાર્ડન પ્રભુએ ઓલરેડી બનાવેલું હતું. પણ માણસ આવ્યો ત્યારે પ્રભુએ એ માણસને એક ગજબની બીજો આશીર્વાદ આપી દીધો. અને એ આશીર્વાદ તો છે કે એ જે ઈડન ગાર્ડન હતું એમાં એક વાડી બનાવી. હું તો બહુ જ અચંબો પામી ગઈ હતી. આઈ વોઝ સો સરપ્રાઇઝડ વિથ જોય કે પ્રભુ કેટલો બધો માણસને પ્રેમ કરે છે. કે ઓલરેડી ગાર્ડન હતું જ, ઓલરેડી ઈડન ગાર્ડન હતું, પણ એની ઈસ્ટ સાઈડ ઉપર, ઈસ્ટવર્ડ, ઓકે, એના પૂર્વ તરફ પ્રભુએ એક ગાર્ડન બનાવ્યું. ઈડનની અંદર એક ગાર્ડન બનાવ્યું અને એ માણસને પ્રભુએ એ ગાર્ડનમાં રાખ્યો. આપણે સામાન્ય રીતે શું સમજીએ છીએ, શું વાંચીએ છીએ કે પ્રભુએ ઈડન ગાર્ડન બનાવ્યું ને માણસને ત્યાં મૂક્યો. પણ અહીંયા બહુ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે, ઉત્પત્તિ 2 અને 8, કે પ્રભુએ એક નવું નાનું સુંદર વાડી બનાવી અને માણસને એ વાડીમાં મૂક્યો. પણ માણસ ફ્રી રહે એ તો યોગ્ય નહોતું, ખરું ને? તમે ને હું ફ્રી હોઈએ અને કશું જ ના કરવાનું તો શું થાય? ઇંગ્લિશમાં કહેવાય છે કે અ ફ્રી માઇન્ડ ઇઝ અ ડેવિલ્સ વર્કશોપ. એટલે તમારું માઇન્ડ કમ્પ્લીટલી ફ્રી હોય, કશું જ તમે પાસે ના હોય, વિચારતા ના હોય, તો ચોક્કસ રીતે એ શૈતાનનું વર્કશોપ બની જાય છે. અને માટે પ્રભુએ જાણતા હતા અને તેથી આ માણસને, જે માણસ ઉત્પન્ન કર્યો પ્રભુએ કર્યો છે ને, પ્રભુએ ઉત્પન્ન કર્યો, જે એમના સઘળા સર્જનમાં સર્વશ્રેષ્ઠ ઉત્પન્ન કરેલી બાબત હતી. તો એ માણસને 2 ડ્યુટી સોંપવામાં આવી. એક તો ટુ ડ્રેસ ઇટ અને બીજું હતું ટુ કીપ ઇટ. ડ્રેસ ઇટ એટલે એ વાડીને ખેડવાનું. આખું ઈડન ગાર્ડનની વાત નથી મિત્રો. અહીંયા એ વાડી જે બનાવવામાં આવેલી, એ નાનું ગાર્ડન ઈસ્ટ સાઈડ ઉપર, ઈડનની ઈસ્ટ સાઈડ ઉપર, એ ગાર્ડનને ખેડવાનું, ઓકે, એને ડ્રેસઅપ કરવાનું, એની સંભાળ રાખવાનું, એનું પ્લાન્ટ્સ બધું જોવાનું. એક ગાર્ડનર તરીકે અથવા એક ખેડૂત તરીકે એનું કાર્ય હતું અને એને બજાવવાનું હતું. અને બીજી બાબત છે કે હી હેડ ટુ કીપ ઇટ, કે એ ગાર્ડન જે હતું એનું એને રક્ષણ કરવાનું હતું. ઉત્પત્તિ 2 અને 15. તો આ હતું આખું બેકગ્રાઉન્ડ ઓફ મેન અને વોટ ડ્યુટીઝ હી હેડ ટુ ડુ એન્ડ પરફોર્મ વિચ ગોડ હેડ અસાઇન ટુ હિમ. અને પ્રભુએ જે એને સોંપ્યું હતું તે એણે કરવાનું હતું.
પ્રભુ માણસ પર એટલો બધો પ્રેમ કરે છે કે એ જે ગાર્ડન હતું એની અંદર જે ઝાડ, જે વૃક્ષ, જે ફળ, જે ફૂલ બધું હતું તે તો પ્લેઝન્ટ ટુ ધ સાઇટ, જોવામાં અત્યંત સુંદર. તમે શું માનો છો કે હમણાં આપણે બહાર જઈએ અને જોઈએ તો શું આ ખાલી સામાન્ય લીમડાનું ઝાડ એ શું સુંદર નથી મિત્રો? છે ને? એના પાન તમે જુઓ અને જે રીતે એની ડાળીઓ છે અને એક ડાળી પર પણ કેટલી નાની નાની બ્રાન્ચીસ છે, તો કેટલું સુંદર છે. અને હંમેશા એ જે ગ્રીનરી છે ને એ આપણી આંખોને ઠંડક પહોંચાડે છે. તો આ ગાર્ડનની અંદર જોવાને માટે એટલું પ્લેઝન્ટ હતું આ ગાર્ડનમાં, જે બધા વૃક્ષ હતા એના, અને તે ઉપરાંત ખાવામાં પણ સર્વશ્રેષ્ઠ. એટલે ત્યાં જે ફળાદી બધું ઉગતું હતું એ પણ બહુ જ સુંદર અને બહુ જ બેસ્ટ હતું ફોર હ્યુમન બિંગ. પણ હોય ને, પણ દેવે, પ્રભુએ, ઈશ્વર પિતાએ ત્યાં સાથે સાથે આ જે બધા વૃક્ષ હતા એ બધાની સાથે સાથે આ જે વાડી બનાવેલી હતી માણસના માટે, એમાં 2 બીજા વૃક્ષ ઉગાડ્યા હતા જે આ ગાર્ડનની અંદર મધ્યમાં હતા. પહેલું તો ટ્રી ઓફ લાઈફ, ઓકે, એટલે જીવનનું વૃક્ષ, જે આપણે ક્રિસમસ પર ઘરમાં બનાવીએ છીએ ને, શણગારીએ છીએ, ક્રિસમસ ટ્રી, દેટ ઇઝ ટ્રી ઓફ લાઈફ, કે પ્રભુ આ પૃથ્વી પર આવ્યા કે જેથી કરીને મને અનંતકાળનું જીવન મળે. તો એ ટ્રી ઓફ લાઈફ આપણે ઘરમાં મૂકીએ છીએ ક્રિસમસના સમયે યાદ અપાવવાને માટે કે આ તો ખોવાઈ ગયેલું પણ પ્રભુ ઈસુના કારણે મને અનંતકાળનું જીવન મળ્યું છે. અને સાથે બીજું જે વૃક્ષ હતું તે તો વધારે ઇન્ટરેસ્ટિંગ હતું. એ તો હતું ટ્રી ઓફ નોલેજ, ઓફ ગુડ એન્ડ ઇવિલ, ભલું અને ભૂંડું જે જાણી શકીએ તે માટેનું આ વૃક્ષ હતું. બીજું વૃક્ષ, 2 વૃક્ષ હતા. પહેલું ટ્રી ઓફ લાઈફ અને બીજું ટ્રી ઓફ નોલેજ ઓફ ગુડ એન્ડ ઇવિલ, ભલું અને ભૂંડું જાણવાને માટે. અને આ માણસને ત્યાં આ વૃક્ષની સંભાળ રાખવાની પણ જવાબદારી હતી. હું તો બહુ વાર વિચારું છું મિત્ર કે કેટલું આહલાદક એટમોસ્ફિયર હશે, કેટલું ગજબનું. અને નો પોલ્યુશન. આજે આપણે શું હાલત છે જુઓ. આપણે દિલ્હીનું વિચારીએ છીએ કે દિલ્હીમાં તો સખત પોલ્યુશન છે ને વગેરે વગેરે. અહીંયાથી આટલા અંતરે બી જોઈ ના શકીએ એટલા ધુમાડા, વોટેવર, પેટ્રોલ કે ડીઝલ કે વોટેવર. એટલું સખત પોલ્યુશન. પોલ્યુશન ઓફ એર, પોલ્યુશન ઓફ નોઇઝ, મોટેથી લોકો વગાડે. બીજાનું કદી ના વિચારે કે ભાઈ આ કેટલું ન્યુસન્સ છે. તો પોલ્યુશન ઓફ ઓલ કાઇન્ડ્સ, એર, એન્ડ ઇવન સ્મેલ. આપણને નથી ગમતી આ અગરબત્તી, નહીં? ઘણીવાર પસાર થઈએ છીએ અમુક ધાર્મિક સ્થાનો પાસથી, કેટલી ભયંકર એની સ્મેલ હોય છે. ઇટ ઇઝ સ્મેલ, નોટ પરફ્યુમ. એર પોલ્યુશન અને નોઇઝ પોલ્યુશન, સ્મેલ પોલ્યુશન. પણ આ જે ગાર્ડન હતું જ્યાં આ માણસ હતો એ તો વોઝ ફ્રી ઓફ ઓલ ટાઈપ્સ ઓફ પોલ્યુશન. કોઈ જ પ્રકારનું પોલ્યુશન ત્યાં હતું નહીં. અને એટલું પ્લેઝન્ટ અને કૂલ, એકદમ ઠંડકવાળું, બહુ જ આહલાદક, પ્લેઝન્ટ ટુ ધી આઈઝ. અને બધી બાજુ ગ્રીનરી. અમદાવાદમાં તમે જોશો તો અહીંયાથી જો સીધો રોડ પકડીએ, જે લોકો અહીં રહેતા હોય એમને તો ખ્યાલ હોય જ, ઇસ્કોન બ્રિજથી આગળ બધા જ ઝાડ ફિનિશ કરી નાખ્યા. ઇવન IIMમાં પણ કેટલો બધી મુશ્કેલી પડી છે કે બધા ઝાડ કાપી નાખે છે લોકો. નવા બિલ્ડિંગ્સ ને નવી યોજનાઓ, ફ્લાયઓવર્સની ને વગેરે વગેરે. તો ગ્રીનરી આપણે જોઈ શકતા નથી. ફ્રી એર અને શુદ્ધ હવા પણ આપણા સુધી પહોંચતી નથી. પણ અહીંયા તો અનમેચ્ડ બ્યુટી ઓફ નેચર, જેની કોઈ સરખામણી ના થઈ શકે એવી આ સુંદરતા કુદરતની જોવા મળે છે ત્યાં આગળ. અને એ જોનાર હતો આ એક માણસ. કેટલું બ્લેસિંગ, કેટલો બ્લેસેડ મેન હશે. અને અક્રોસ ધ વર્લ્ડ ફ્રેન્ડ્સ, જેટલી હું કન્ટ્રીઝ ગઈ છું,
એ બધી કન્ટ્રીઝમાં ઘણી બધી વખત જે હોસ્ટ હોય એ કે ભાઈ અમારું ગાર્ડન જોવા આવો, બહુ સુંદર છે વગેરે, તો લઈ જાય જોવા માટે. પણ આઈ ઓલવેઝ રિમાઇન્ડેડ માય સેલ્ફ કે ઈડન ગાર્ડનની અંદર પેલી વાડી હતી એ કેવી? તો મને તો ચોક્કસ રીતે આઈ એમ સો અશ્યોર્ડ કે જગતનું કોઈ પણ ગાર્ડન આટલું સુંદર તો હોઈ જ ના શકે. ગમે તેવું કર્યું હોય, ગમે એવી મહેનત, ગમે એટલું ડેકોરેટ કર્યું હોય, પણ ધીસ વોઝ અ નેચરલ ગાર્ડન ગિફ્ટેડ બાય ગોડ. પ્રભુએ માણસને આ અદ્ભુત લક્ઝરી આપી હતી. લક્ઝરી કહેવાય ને, આજે તો લક્ઝરી જ કહેવાય. કેટલી જગ્યાએ ઓક્સિજન કાફે બન્યા છે કે ત્યાં તમે જાઓ એટલે તમને ફ્રી ને ફ્રેશ ઓક્સિજન મળે. યુ હેવ ટુ મેક પેમેન્ટ ધેર. પૈસા આપવા પડે. 1 કલાક બેસીશું કે અડધો કલાક બેસીશું. ઓક્સિજન કાફે. અને આ ગાર્ડન તો સંપૂર્ણપણે ફ્રી હતું. પણ જે મેં કહ્યું એ પણ તો હોય ને. તો પ્રભુએ આ 2 વૃક્ષ જે હતા એ રિઝર્વ રાખ્યા હતા. કેવું નહીં? તને જે વૃક્ષનું જે ખાવું હોય ખાયા કર. નો રિસ્ટ્રિક્શન, નો પરમિશન, ને કોઈ પરમિશન લેવાની નથી માણસને કે પ્રભુ આ હું ખાઉં. નો, ખાયા કર. કન્ટિન્યુઅસલી. ધ કન્ટિન્યુઅસ ટેન્સ છે કે ખાયા કર, ક્યાંય અટકતો નહીં. તને જ્યારે જે ખાવું હોય ખાજે. પણ આ જે વૃક્ષ છે, ટ્રી ઓફ લાઈફ અને ટ્રી ઓફ ધ નોલેજ ઓફ ગુડ એન્ડ ઇવિલ, એનું ફળ તારે ખાવું નહીં. અને એ શું હતું? ઓપ્શન હતું મિત્રો? ના ના, ઇટ વોઝ અ કમાન્ડ ઓફ ગોડ. પ્રભુની આજ્ઞા હતી. હા, એક કમાન્ડ હતો કે આ જે વૃક્ષ છે એ તું એનું ફળ તું ખાઈશ નહીં. દેટ ઇઝ નોટ ફોર યુ. એ પ્રભુએ રિસ્ટ્રિક્ટ કર્યું હતું, રિઝર્વ રાખ્યું હતું, પ્રોહિબિટ કર્યું હતું. બાકી તો માણસને તમામ ફ્રીડમ હતી. કેવું નહીં? તમામ ફ્રીડમ. કોઈ ટેક્સ નહીં ભરવાનો. અમદાવાદ રહેનારા અને અમદાવાદી હોય એને આ ભાષા વધારે સમજ પડે, બીજાને ના પડે એમ નહીં. કે ટેક્સ નહીં ભરવાનો, વેજીટેબલ્સ કે ફ્રૂટ્સ લાવવાનું હોય એને માટે ફ્રીડમ છે. એની જે વાહનમાં એ આવતું હોય ટ્રક્સમાં, તો એનો પણ ચાર્જ એ જ્યારે વેચાય ત્યારે કસ્ટમર પર નાખવામાં આવે છે. તો આપણે તો એ પૈસા બી ત્યાં નહોતા આપવાના. માણસે એ પણ પૈસા નાણાં ચૂકવવાનું. નો કોસ્ટ ઓફ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ, ફ્રી, એકદમ ફ્રી. એ ઉપરાંત પાવર કન્ઝમ્પશનની પણ ચિંતા નહીં. કેવું ગજબ! કયો પાવર કન્ઝમ્પશન? ઇલેક્ટ્રિસિટીનો. હું અહીંયા બોલી રહી છું ત્યારે એરકોન ચાલુ છે, એર કન્ડિશન ચાલુ છે, અને એનું બિલિંગ તો થાય છે ને, એ ફ્રી નથી. પણ ત્યાં તો નો નીડ. આ ગાર્ડનમાં કોઈ જરૂરત જ નથી કે મારે આ એસી ચાલુ કરવું પડશે. ઇટ વોઝ રિયલી કૂલ એન્ડ વેરી નાઇસ, વેરી પ્લેઝન્ટ. એને કદાચ વિચાર બી ના આવે કે આવું કંઈ હોઈ શકે. તો એસીની ચિંતા નથી, એર કન્ડિશનની ચિંતા નથી, રેફ્રિજરેટરની ચિંતા નથી. કારણ કે એને કંઈ બધા એપલ્સ તોડીને ફ્રીજમાં નહોતા મૂકવાના કે ભાઈ કાલે પાછા 2-3 અઠવાડિયું ચાલે એવું લઈ લો ને પછી પાછા ક્યાં આવીશું આ ટ્રાફિકમાં લેવા. ના ના ના, નથિંગ લાઈક દેટ. એ તો ત્યાં જ હતા બધા ને એને લઈને ખાવાના હતા. ન એને ટ્રાવેલની ચિંતા હતી કે ભાઈ હું ઉબર કરીશ, અહીંયાથી આ મોટી માર્કેટ જવાના કેટલા પૈસા થશે, ઉબરવાળો કેટલા લેશે. સારું, ઉબર ના કરું તો ઓટો રિક્ષા કરું, એ ના કરું તો મારી પોતાની કાર અથવા મારું ડીઝલ, મારું પેટ્રોલ વપરાશે. કોઈ જ ચિંતા નહીં. વોટ અ રીચ બ્લેસિંગ્સ ફ્રેન્ડ્સ. કેટલો મોટો આશીર્વાદ. પણ એક જ વસ્તુ હતી એ પણવાળી કે પ્રભુએ એક બાબત એને કહી હતી અને એને રિસ્ટ્રિક્ટ કર્યો હતો કે આ ફ્રૂટ, આ જે ઝાડ છે એનું ફ્રૂટ તારે ખાવાનું નહીં. એક જ રિસ્ટ્રિક્શન, એક જ રિઝર્વેશન, એક જ પ્રોહિબિશન કે આ તારે ખાવાનું નથી. ધ ટ્રી ઇન ધ મિડ્સ ઓફ ધીસ ગાર્ડન, જે ગાર્ડન
પ્રભુએ જે વાડી એના માટે બનાવેલી હતી ઈસ્ટવર્ડ, પૂર્વ તરફ, ઈડન ગાર્ડનના પૂર્વ તરફ. હવે વિચાર તો આપણે શરૂઆતમાં જોવું હતું, શોધવું હતું કે કેમ પ્રભુ, વાય. એ વાયનો મિત્રો ત્યાં જ જવાબ છે કે જે દિવસે તું આ ફળ ખાઈશ, આ વૃક્ષનું ફળ ખાઈશ, એ દિવસે તું મરશે જ મરશે. તે દિવસે તું મરશે એટલું નહીં, તું મરશે જ મરશે. જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. ઉત્પત્તિ 2:17. આપણે સમજી શકીએ હવે કે વાયનો શું જવાબ છે. કેમ પ્રભુ રિસ્ટ્રિક્ટ કરે છે, કેમ પ્રભુ રિઝર્વ રાખે છે, કેમ પ્રભુ પ્રોહિબિટ કરે છે કે આ વસ્તુ નહીં, તારે સાઉથ અમેરિકા નથી જવાનું. કેમ? એનો જવાબ એ છે, ગોડ લવ્ડ મેન વેરી મચ. પ્રભુ માણસ પર અત્યંત પ્રેમ કરે છે. સખત એટલે સખત, એ શબ્દ તો કદાચ ઓછો પડી જાય. અને બીજી બાબત છે કે ગોડ વોઝ સો કન્સર્ન્ડ અબાઉટ મેન. માણસ માટે પ્રભુ બહુ જ ચિંતા રાખતા હતા, બહુ કન્સર્ન્ડ હતા. અને તેથી એમણે આ ફ્રૂટ જે હતું એ રિસ્ટ્રિક્ટ કર્યું હતું, પ્રોહિબિટ કર્યું હતું કે નોટ ધીસ. આ ફળ નહીં એટલે નહીં. અને જાણો છો કેમ એ પ્રોહિબિટ કર્યું હતું, કેમ ના પાડી હતી એની? કારણ કે જે દિવસે તું આ ફળ ખાઈશ, આ વૃક્ષ છે જે ભલું અને ભૂંડું તને ખબર પડે, એનું જ્ઞાન થાય, એનું નોલેજ મળે, એ ફળ તારે ખાવાનું નથી. કારણ કે કારણ કે જો તું ખાઈશ તો તું મરશે જ મરશે. કોઈ ઓપ્શન અટેચ નહોતું કે સારું એવું કર, આમ નહીં તો આમ. નો ઓપ્શન અટેચ. મેન હેડ ટુ ઓબે ગોડ. પ્રભુની આજ્ઞાનું પાલન માણસે કરવાનું જ હતું. અને મિત્રો, એ રીતે જ બહુ બધું તમારા ને મારા જીવનમાં પ્રભુએ પ્રોહિબિટ કર્યું છે. એક સિંગલ મેટર હોઈ શકે, કોઈક બાબત હોઈ શકે, કોઈક વ્યક્તિ હોઈ શકે, કોઈ ઇવેન્ટ હોઈ શકે, એક ડીપ ડિઝાયર કે મારે આમ કરવું છે, એ પણ પ્રભુ રેસ્ટ્રિક્ટ કરે છે. બિકોઝ ઓફ ધીસ 2 રીઝન્સ કે તું મરશે જ મરશે. અને માણસ એટલો બધો પ્રભુ પર ડિપેન્ડ થવાની જરૂર છે, કારણ કે પ્રભુ માણસ પર ખૂબ જ પ્રેમ કરે છે, બહુ જ પ્રેમ કરે છે. હી ઇઝ વેરી કન્સર્ન. અને એમને જાણે છે કે જે મિનિટે તું આ ફળ ખાઈશ, that very moment you will die. અને કેમ એવું રિઝર્વ કરી રાખ્યું છે? કેમ એવી વ્યક્તિ કે એવી મેટર રિઝર્વ કરી રાખી છે? જાણો છો કેમ? કારણ કે પ્રભુને એ પણ ચોક્કસ રીતે ખબર છે કે ઇટ ઇઝ નોટ ગુડ ફોર યુ, કે તમારા માટે એ વસ્તુ, એ વ્યક્તિ, એ ઇવેન્ટ એ યોગ્ય નથી, સારી નથી. માણસ જો એ ખાય તો મરશે જ મરશે. અને હું સાઉથ અમેરિકા જાઉં તો એ રિઝર્વ રાખ્યું પ્રભુએ, એનું રીઝન એમની પાસે છે. પણ એક રીઝન બહુ સ્પષ્ટ છે કે એ મારા માટે સારું નથી, એ મારા માટે સારું નથી. અને ગોડ એટલું મારા માટે કન્સર્ન છે, સો મચ હી લવ્સ મી, અને એટલી મારી ચિંતા રાખે છે કે મને નથી ગમતું તેમ છતાં એમણે એ રિસ્ટ્રિક્ટ કરી દીધું છે. એન્ડ હિઝ લવ ઓવરપાવર્સ ઓલ માય ડિઝાયર્સ. એમનો જે પ્રેમ છે મારા માટેનો, એ ઓવરપાવર કરે છે ફ્રેન્ડ્સ, દરેક મારા જીવનની મેટરમાં. મારી ઈચ્છાઓને પણ ઓવરપાવર કરે છે. અને પ્રભુ જાણે છે કે જો હું આ ગ્રાન્ટ કરીશ, દેટ વિલ રૂઇન યોર લાઈફ. એ તારા જીવનનો નાશ કરી નાખશે, અને કદાચ ફોર એવર, ફોર ઇવન ફોર ઇટર્નિટી. અને માટે એ મેટર પ્રભુએ પરહેપ્સ દૂર રાખી છે મારાથી. સો મિત્રો, આ સમયે તો એક જ બાબત કહીશ તમને કે યુ એન્ડ આઈ હેવ ટુ ટ્રસ્ટ ધ લોર્ડ. Trust the Lord at all times. Even when He grants, જ્યારે એ ગ્રાન્ટ કરે છે કેટલીક બાબતો આપણા જીવનમાં, એને માટે તો પ્રભુનો આભાર જ માનીએ. અને સાથે સાથે જે નથી ગ્રાન્ટ કરતા, જે પ્રોહિબિટ કરી છે, જે રેસ્ટ્રિક્ટ કરી છે, એ મેટર માટે પણ પ્રભુનો જ આભાર માનીએ છીએ. કારણ કે કોણ ઇન્ટરેસ્ટ લે આટલું? આપણે આપણા બાળકોને ઘણીવાર નથી કહેતા કે ના બેટા આમ નહીં, તો એ મિનિટે એને નથી ગમતું. પણ આ તમે ને હું
એઝ પેરેન્ટ્સ જાણીએ છીએ કે ના, એ એના માટે યોગ્ય નથી. તો સિમિલરલી ગોડ, એમને ખબર જ છે કે આ વસ્તુ આના માટે યોગ્ય નથી અને માટે એ ગ્રાન્ટ નથી કરતા. તે મિનિટે તો બહુ જ ખરાબ લાગે કે અરે પ્રભુ, બધું તૈયાર હતું, મારે તો ખાલી ટિકિટ આવે એની રાહ જોવાની, પછી આઈ હેવ ટુ ટેક અ ફ્લાઇટ. પણ ના, પ્રભુએ ના થવા દીધું. અને દેર ઇઝ દેટ સોલિડ રીઝન કે ફોર માય ગુડ. નહીં તો તું મરશે જ મરશે. અને ગોડ નેવર વોન્ટેડ કે હું મરું. ગોડ નેવર વોન્ટેડ કે માણસ મરે. આપણે આગળ તો પ્રભુ કેમ આવ્યા અને બધું તો અત્યારે નથી ચર્ચા કરવાના, પણ આ વસ્તુ કેમ રિઝર્વ રાખી છે તમારા અને મારા જીવનમાંથી, પ્રોહિબિટ કરેલી છે, રેસ્ટ્રિક્ટ કરી છે, બિકોઝ ઓફ હિઝ અનમેચ્ડ લવ એન્ડ ડીપ કન્સર્ન. તમારા અને મારા જીવનને માટે પ્રભુને બહુ જ રસ છે, બહુ જ ઇન્ટરેસ્ટ છે અને બહુ જ પ્રેમ કરે છે. તેથી એ વસ્તુ તમારા અને મારા જીવનમાંથી દૂર રાખી છે. તો બેસ્ટ વસ્તુ તો એ જ છે કે મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે જીવન સોંપો. હે ને? તો આ જે રિસ્ટ્રિક્ટ કરી છે, આ જે મેટર નથી થવા દીધી, અથવા આ જે વ્યક્તિ જીવનમાં નથી આવવા દીધી, વગેરે વગેરે પ્રોહિબિટ કર્યું છે, એ બધું સિમ્પલ થઈ જશે. કારણ કે યુ કમિટેડ ટુ ધ લોર્ડ કે ના પ્રભુ, તમે જે કર્યું છે ને એ મારા માટે સર્વશ્રેષ્ઠ જ છે. નહીં તો ખબર નહીં મારું શું થાત. ઓકે ફ્રેન્ડ્સ, તો સૌથી બેસ્ટ એ છે કે કમિટ યોર સેલ્ફ ઇન ટુ ધ હેન્ડ્સ ઓફ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ અલોંગ વિથ ધ પ્રોહિબિટેડ ફ્રૂટ. અને સાથે સાથે જેમ કે મારા માટે સાઉથ અમેરિકા, આઈ કમિટેડ ઇન ટુ ધ લોર્ડ્સ હેન્ડ. તો એ જે પ્રોહિબિટેડ ફ્રૂટ છે, ફ્રૂટ એટલે કોઈ પણ વ્યક્તિ પણ હોઈ શકે, જેમ મેં આગળ સમજાવ્યું એમ, કે કોઈ પ્રસંગ હોઈ શકે, કે કોઈ ઇવેન્ટ હોઈ શકે, કે કોઈ જીવનમાં બનતી બાબત કે જે મને નુકસાન પહોંચાડશે, કોઈ પણ મેટર હોય, એ મેટર એ પ્રભુને સોંપી દઈએ મિત્રો. જીસસ લવ્સ યુ એન્ડ ધેન યુ નો વોટ, યુ વિલ એક્સપિરિયન્સ ઇમેન્સ પીસ, જેની કોઈ તુલના ના થઈ શકે. એટલી બધી શાંતિનો અનુભવ થશે આફ્ટર દેટ, જ્યારે તમે પ્રભુને આ બધી મેટર સોંપી દો પછી જ. નહીં તો એ વસ્તુ ઇટ લિંગર્સ ઇન યોર માઇન્ડ. એ માઇન્ડમાં આવ્યા જ કરે કે જો આ ના થયું ને, જો આ ના થયું ને. કોઈક વાર રેર કેસમાં આવી કંઈક વાત નીકળે ને તમે યાદ કરો તો આખી મેટર જુદી છે. પણ પેલી આખો વખત યાદ આવતી વસ્તુ હોય એ પ્રભુ તમારા જીવનમાંથી લઈ લેશે. અને દેન એક્સપિરિયન્સ ઇમેન્સ પીસ એન્ડ સો મચ ઓફ જોય, જે અનસીઝિંગ બની રહે. એ જોય, એ જે આનંદ છે, એ જે પ્રભુની શાંતિનો અને આનંદનો અનુભવ છે, એ તો મેચલેસ છે. એ નો વન કેન ટેક ઇટ અવે. તો આ સમયે પ્રભુનો ખૂબ જ આભાર માનું છું. સાથે આપણે બધા જ આભાર માનીએ કે પ્રભુ, થેન્ક યુ સો મચ કે તમે આ મારા જીવનમાં આ પ્રોહિબિટ કરેલી બાબત છે, અથવા આ ફ્રૂટ, આ ફળ મારા જીવનમાં રેસ્ટ્રિક્ટ કર્યું છે. તો વી થેન્ક ધ લોર્ડ ફોર દેટ. ઓકે ફ્રેન્ડ્સ, અને મે ગોડ બ્લેસ અસ ઓલ ઇન શાલોમ. આમેન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આ સમયમાં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે અમારા જીવનોમાં પ્રભુ એવી કઈ બાબતો છે, વ્યક્તિઓ છે, ઇવેન્ટ્સ છે, જે અમે બહુ ઈચ્છા રાખીએ છીએ કે અમારા જીવનમાં હોય, પરંતુ એ તમે રિસ્ટ્રિક્ટ કરી છે, તમે પ્રોહિબિટ કરી છે, તમે એની પરમિશન નથી આપી. માટે ખૂબ આભાર માનીએ છીએ, કેમ કે તમે અમારા સારા અને ભલા ઈચ્છનારા પ્રભુ છો. અને પ્રભુ, અમારી પર પુષ્કળ પ્રેમ કરો છો. યુ આર સો કન્સર્ન્ડ ઓ લોર્ડ ફોર ઈચ વન ઓફ અસ. અને માટે તમે એ પ્રોહિબિટ કરેલી બાબત છે. નહીં તો પહેલી જ વાત યાદ આવે પ્રભુ, કે જો તું ખાશે તો તું મરશે જ મરશે. અને પ્રભુ, તમારી કોઈ સમય એવી ઈચ્છા નથી કે હું ખાઉં અને હું મરું. માટે એ પ્રોહિબિટ કરેલી મેટર્સ છે, એને માટે પણ પ્રભુ તમારો જ આભાર માનું છું. આ સમયે અમે સગડા તમારા હાથમાં સોંપાઈએ છીએ અને આ પ્રાર્થના પ્રભુ ઈસુના અતિ પવિત્ર અને પરાક્રમી નામમાં કરી છે. માટે હે મારા દેવ, તમે તેને સાંભળો ને માન્ય રાખજો. આમેન.
हाथ है खुदा, मेरे सर पे हो सदा, बरकत मुझे तू दे, मेरी हदें बढ़ा, तेरा हाथ है खुदा, मेरे सर पे हो सदा, तेरा हाथ है खुदा, मेरे सर पे हो सदा, या बेज़ की दुआ तूने सुनी खुदा, मेरी भी सुन, मेरी भी सुन, मेरी भी सुन जरा, या बेज़ की दुआ ऐसा ना हो क्या गम कर दे मुझे तबाह, हर एक बुराई से मुझको तू ले बचा, हर एक बुराई से मुझको तू ले बचा, या बेज़ की दुआ तूने सुनी खुदा, मेरी भी सुन, मेरी
तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। मेरी निराशाओं में मेरी आशा बना तू, मेरी खामोशियों को समझा तूने प्रभु। मेरी निराशाओं में मेरी आशा बना तू, मेरी खामोशियों को समझा तूने प्रभु। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। दिल की गहराइयों में बसता तू ही प्रभु। तेरी इच्छाओं को मैं पूरा करता चलूं। दिल की गहराइयों में बसता तू ही यीशु। तेरी इच्छाओं को मैं पूरा करता चलूं। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तू अवर्णित है,